નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચારો। ધારાસભ્ય પબુભા વિરંભા માણેક સંચાલિત નંદી ગૌશાળા નાગેશ્વર રોડ ખાતે ઓખા મંડળ સમસ્ત વાળંદ સમાજના સમૂહ લગ્નનું આયોજન કરાયું। દેવભૂમિ દ્વારકાના સમસ્ત ઓખા મંડળ વાળંદ સમાજના સમૂહ લગ્નનું આયોજન દ્વારકા ખાતે કરવામાં આવ્યું હતું। આ સમૂહ લગ્નની અંદર 14 જેટલા નવદંપતીઓ દ્વારા પ્રભુતામાં પગલાં માંડવામાં આવ્યા હતા। જ્યારે આ સમગ્ર સમૂહ લગ્નનું આયોજન ભામાશા પરિવારના પુત્ર પબુભા વિરંભા માણેક દ્વારા કરવામાં આવ્યું હતું। આ સમૂહ લગ્નનું આયોજન ધારાસભ્ય શ્રી પબુભા વિરંભા માણેક સંચાલિત નંદી ગૌશાળા નાગેશ્વર રોડ ખાતે કરવામાં આવ્યું હતું, જેમાં ખૂબ જ મોટી સંખ્યામાં વાળંદ સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા અને આ સમૂહ લગ્નના સાક્ષી બન્યા હતા તથા નવદંપતીઓને આશીર્વાદ પાઠવવા માટે સમગ્ર સમૂહ લગ્નના મુખ્ય દાતા શ્રી પબુભા માણેક વિશેષ ઉપસ્થિત રહ્યા હતા અને નવદંપતીઓને આશીર્વાદ આપ્યા હતા। જ્યારે આ સમગ્ર સમૂહ લગ્નનો ખર્ચ ધારાસભ્ય શ્રી પબુભા માણેક દ્વારા કરવામાં આવે છે અને આ સમૂહ લગ્નના આયોજનો નિઃશુલ્કપણે કરાવવામાં આવે છે। રિપોર્ટ લલિત શિગંડિયા, દેવભૂમિ દ્વારકા, દ્વારકા। શિવ શિવ દ્વારકા તાલુકાની અંદર દર વર્ષે વિરંભા સાબા પરિવાર દ્વારા એક સમૂહ લગ્ન મહોત્સવ ઉજવવામાં આવે છે દર વર્ષે, જેની અંદર દરેક સમાજને આહ્વાન કરવામાં આવે છે, આમંત્રણ આપવામાં આવે છે કે જે કોઈ સમાજને સમૂહ લગ્નની અંદર જોડાવવું હોય તો એ સમાજના આગેવાનો આવી અને અમારી ઓફિસે નોંધાવી જાય। તમારે માત્ર ને માત્ર ખાલી નામ લખાવવાના છે, બાકીની વ્યવસ્થા અહીંયા દ્વારકાધીશ કરે છે કે કોઈ પણ સીધા લગ્ન અહીંયા આવી વર અને કન્યાને સાથે આવેલા માણસો માટે પણ કોઈ એવી બાધા નથી કે આટલા લઈ આવવાના, આટલા લઈ આવવાના, આટલા નહીં। જે પણ સમાજને જેટલા પણ માણસો આવવું હોય, લગ્નની અંદર લાવો લેવો હોય તે લઈ શકે છે અને દર વર્ષે દરેક સમાજના એક દિવસ આપવામાં આવે છે। જે રીતે આજે વાણંદ સમાજના એક દિવસ ફાળવવામાં આવ્યો છે, જે આજે એના સમૂહ લગ્ન અત્યારે સંપન્ન થયા છે દ્વારકાધીશની કૃપાથી। તો ફરીથી દરેક સમાજને વિરંભા પરિવાર આમંત્રિત કરે છે કે આવો અને સમૂહ લગ્નની અંદર જોડાવો। જે એક સમાજ માટેની એક ક્રાંતિકારી આ યોજના છે। શિવ શિવ।